ઓકે, વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. લાસ્ટ ટાઈમ આપણે જ્યારે લેક્ચર ઓવર કર્યો ત્યારે તમને શીખ્યા હતા કે એકચ્યુઅલી જીપીએસ કઈ રીતે વર્ક કરે, અને એનો મેં તમને એક વિડીયો પણ બતાવ્યો હતો, શોર્ટ વિડીયો, રાઈટ? કે જીપીએસનું એકચ્યુઅલી વર્કિંગ મિકેનિઝમ કેવું હોય. જનરલી કે 3 કે 4 સેટેલાઇટ જે છે એકારે કનેક્ટ થઈ જાય પછી તમારું પરફેક્ટ લોકેશન જે છે એ મળી શકે. એકચ્યુઅલી 3માં પણ થઈ જાય, રાઈટ? પણ 4th હોય તો તમને વધારે ડિટેલ ઇન્ફોર્મેશન જે છે તમારે જોતી હોય તો મળી શકે. સો નાવ ક્વેશ્ચન ઇઝ, આપણું એકચ્યુઅલી આપણા ફોનની અંદર જીપીએસ નું કામ શું છે, રાઈટ? આપણે શું કામ જરૂર પડી જીપીએસ યુઝ કરવાની? સો રીઝન બિહાઇન્ડ ધીસ કે આપને ખબર પડે એક્ઝેક્ટલી કે અત્યારે કયા લોકેશન ઉપર છીએ આપણે, રાઈટ? ફોર એક્ઝામ્પલ જીપીએસ જ ના હોત તો આપને કોઈ આઈડિયા જ ના હોત કે આપણે કઈ જગ્યાએથી કઈ જગ્યાએ જવું છે. સમજે તમને કે જે રસ્તો તમે કદાચ જોયો જ ના હોય, તમને કોઈને એમ મોકલી દે તો અત્યારે ટેકનોલોજીની મદદથી તમારે કોઈ પણ જગ્યાએ જવું જઈ શકો, રાઈટ? ધેટ મીન્સ જીપીએસની હેલ્પથી તમારે જવું જઈ શકો. પણ ધારો કે જીપીએસ જ ન હોત તો તમારે શું કરવું પડે? બધાને પૂછતા જવું પડે કે અહીંથી આમ જવું, આમથી આમ જવું, આમથી આમ જવું, રાઈટ? સો પ્રોબ્લેમ થાય એની અંદર. સો આપણે એક બેસિક એક્ઝામ્પલ જોશું એન્ડ્રોઈડની અંદર કે આપણે એક પર્ટિક્યુલર લોકેશન ઉપરથી આપણે એડ્રેસ મેળવવું હોય, રાઈટ? કે ભાઈ આ જે છે લેટિટ્યુડ ને લોંગિટ્યુડ જે આપેલા છે એ વેલ્યુ કોની છે, રાઈટ? કયા લોકેશનની છે એ જોવું હોય તો, એ જાણવું હોય તો, રાઈટ? સો એ આપણે બેઝિક જીપીએસ નું વર્કિંગ મિકેનિઝમ એનો યુઝ કરશું, રાઈટ? સો એના માટે સૌથી પહેલા તો તમારે શું કરવું પડશે? તો તમારે એન્ડ્રોઈડની મેનિફેસ્ટ ફાઇલ પાસેથી પરમિશન લેવી પડશે. ઓકે, કઈ કઈ પરમિશન જોશે? એક તો પહેલી લોકેશન એક્સેસ કરવાની. હવે જ્યારે તમને યાદ હોય તો તમે જ્યારે પણ ગૂગલ મેપ ઓપન કરો, રાઈટ? ગૂગલ મેપ જેવો તમે ઓપન કરશો તો તમને ડાયરેક્ટલી પૂછશે તમારું લોકેશન જે છે તમે એક્સેસ કરવાની પરમિશન આપો છો કે નહીં, રાઈટ? યસ ઓર નો, લોકેશન એક્સેસ કરવાની પરમિશન આપો છો કે નહીં, એ રીતની પરમિશન તમને પૂછશે. તો જેવું તમે એની અંદર યસ આપો એટલે પછી તમને અલગ અલગ ડિફરન્ટ મેપ જે છે એ બતાવે, રાઈટ? સો એ વસ્તુ જે છે પરમિશન એ આ જગ્યાએથી મળી શકે તમને, રાઈટ? એન્ડ્રોઈડની લોકેશન વસ્તુ જે છે મેનિફેસ્ટમાં તમારે એડ કરવી પડે, કમ્પલસરી એડ કરવી પડે, રાઈટ? જો આ લાઈન તમે ના લખો ને એકચ્યુઅલી તો પ્રોપર વર્ક ના કરે. તમારું લોકેશન જે કે પણ રિટ્રાઈવ થઈને તમને આવશે આઉટપુટની અંદર એ પ્રોપરલી વર્ક નહીં કરે. સો આપણે આ લાઈન જે છે એ કમ્પલસરી લખશું મેનિફેસ્ટ ફાઇલની અંદર. ઓકે, સેકન્ડ વન, હવે જે ઇન્ફોર્મેશન આપણે જોઈએ છે, રાઈટ? આપણે ફોર એક્ઝામ્પલ હું તમને અત્યારે કે આપણે એવો પ્રોગ્રામ બનાવવા જઈએ છીએ કે જેમાં આપણે લેટિટ્યુડ અને લોંગિટ્યુડ વેલ્યુ ઇનપુટ કરશું અને એની સામે આપણે જીપીએસ જે છે એ લેટિટ્યુડ અને લોંગિટ્યુડ ઉપર કઈ વેલ્યુ તમારી રહેલી છે અથવા તો કયું લોકેશન રહેલું છે, એ સિટીનું નામ, એ એરિયાનું નામ, એ ડિસ્ટ્રિક્ટનું નામ, એ કન્ટ્રીનું નામ, એ બધું જ વસ્તુ તમને ફાઇન્ડ આઉટ કરીને આપશે, રાઈટ? તો એ બધું જ કરવું હોય તો તમારે એના માટે કમ્પલસરી જીઓ કોડિંગ લોકેશન જે છે એન્ડ્રોઈડની ઇનબિલ્ટ મેથડ છે, રાઈટ? એનો તમારે યુઝ કરાવડાવવો પડે. તો અહીંયા જોઈ લઈએ આપણે કે કઈ વસ્તુ થ્રુ આપણે પ્રોગ્રામિંગ કરવાના છીએ. ધેટ મીન્સ કે આપણો જીઓ કોડર ઓબ્જેક્ટ કોઈ પણ ક્રિએટ કરશું. આપણે કેમ ક્લાસનો ઓબ્જેક્ટ ક્રિએટ કરીએ, ફોર એક્ઝામ્પલ ક્લાસ C1, રાઈટ? એટલે કે આપણે C1 નામનો એક ક્લાસ છે એનો ઓલરેડી ક્રિએટ કરેલો હોય એનો પણ કોઈ પણ ઓબ્જેક્ટ ક્રિએટ કરાવડાવીએ છીએ. તો એ જ રીતે એન્ડ્રોઈડની અંદર જ્યારે આપણે લોકેશન બેઝ સર્વિસીસ જે છે એનો યુઝ કરવો હોય તો આપણે ઓબ્જેક્ટ જે છે એ કોનો બનાવડાવશું? જીઓ કોડરનો એક ઓબ્જેક્ટ ક્રિએટ કરશું. ઓકે, સો આપણે જોઈ લઈએ છીએ કે કઈ રીતે તમે એનો ઓબ્જેક્ટ ક્રિએટ કરી શકો, રાઈટ? કમ્પલસરી છે આ જે છે એ બેક એન્ડ સર્વિસ હોય, બધી જીઓ કોડિંગની, બધી જીપીએસ ની જે છે બધી બેક એન્ડ સર્વિસ હોય, એટલે તમે એને ફ્રન્ટ એન્ડમાં જોઈ ના શકો. ઓકે, સી ઘણીવાર એવું પણ થાય કે ધારો કે બેક એન્ડ સર્વિસ આ જીઓ કોડર જે છે અવેલેબલ જ ન હોય તો, એટલે ફોર એક્ઝામ્પલ હું જે છે એવો ફોન પકડીને બેસી ગયો હોય, રાઈટ? કે જેમાં એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ તો હોય બટ એની અંદર જીપીએસ ની ફેસિલિટી જ ના હોય તો. હું આ વાત કરું છું બાબા આદમભાઈ વખતના જમાનાની. લેટ્સ સે એક્ઝામ્પલ કે ભાઈ મારી પાસે જે છે એ જિંજર બ્રેડ જે છે ઓએસ, રાઈટ? એ વખતનો ફોન હોય તો 2008 કે 9 નો, તો જ્યારે એન્ડ્રોઈડ સ્ટાર્ટિંગમાં લોન્ચ થયું હતું ત્યારે એની અંદર જીપીએસ ની બધી વસ્તુ હતી નહીં, રાઈટ? સો ધારો કે ઈ ફોનમાં હું આ જીપીએસ નો ઓપ્શન ઇન્સ્ટોલ કરું તો એ થાય જ નહીં, રાઈટ? એ એકચ્યુઅલી તમને કઈ વેલ્યુ રિટર્ન જ ના કરી શકે.
કારણ કે ફોનની અંદર જે છે એ આ જીઓ કોડરનું કોડિંગ કરેલું જ ના હોય. કોડિંગ ઇન ધ સેન્સ કે જીઓ કોડર જે કંઈ લાઇબ્રેરીઝ બધી હોય એ કોઈ ફંક્શનાલિટી હોય જ નહીં. સો ધારો કે એવા ફોનની અંદર તમે જે છે જીપીએસ યુઝ કરવાની ટ્રાય કરો તો તમને શું રિટર્ન કરીને આપશે? એમ્પ્ટી લિસ્ટ, એટલે કે ખાલી કોઈ પણ વેલ્યુ જે છે બ્લેન્ક વેલ્યુ રિટર્ન કરીને આપે. રાઈટ. સો ધ્યાન રાખવું કે ભાઈ એકચ્યુઅલી આ જીપીએસ ની બધી ફેસિલિટી જે છે એ ક્યારથી યુઝ કરવાનું ચાલુ થઈ? તો કે એપીઆઈ લેવલ 9 જે છે એના પછી જે છે એના પછી તમારી જીપીએસ ની બધી વસ્તુ જે છે ચાલુ થઈ યુઝ કરવાની. રાઈટ. હવે એપીઆઈ લેવલ 9 એટલે આઈ થિંક કયું હશે? ડો નોટ ઇક્લેસ પછીની જે વેલ્યુ જે છે ને, રાઈટ, ઇક્લેસ પછીની ઓએસ એ બધી જે છે એપીઆઈ લેવલ 9 પછીની છે. છતાં પણ આપણે એક મિનિટ આપણે ચેક કરી જ લઈએ કન્ફર્મેશન માટે. ઓકે, સો કન્ફર્મ કરી લીધું મેં નેટ પર સર્ચ કરીને કે એપીઆઈ લેવલ 9 જે છે એ એકચ્યુઅલી તમારું જિંજર બ્રેડ વર્ઝન જે છે એનું છે. રાઈટ. 9 અને 10 જે છે એ બંને જિંજર બ્રેડ ની અંદર આવે છે. સો એના પછીના જેટલા પણ વર્ઝન જે છે તો એની અંદર તમે જીઓ કોડરની એક મેથડ આવે છે કે ભાઈ જીઓ કોડર ડોટ ઇઝ પ્રેઝન્ટ, એટલે જીઓ કોડર નો જે જીઓ કોડર નો તમે જે કઈ ઓબ્જેક્ટ બનાવ્યો હોય, ફોર એક્ઝામ્પલ જીસી કે એવું કંઈ પણ બનાવ્યું હોય તો તમે એના થ્રુ કન્ડિશન ચેક કરી શકો ભાઈ જીસી ડોટ ઇઝ પ્રેઝન્ટ, એટલે કે જો તમારા ફોનની અંદર જીપીએસ ની ફેસિલિટી હોય તો જ તમારું કોડિંગ જે છે એકચ્યુઅલી આગળ વધવું જોઈએ ને, અથવા તો જ તમારું જે કંઈ પણ કન્ડિશન છે ચેક કરવાની એ તો જ આગળ વધવી જોઈએ. તો તમને પ્રેમથી એરર મેસેજ આપી દેવા જોઈએ કે ભાઈ જીઓ કોડિંગ ફેસિલિટી ઇઝ નોટ અવેલેબલ, અથવા તો જીપીએસ ઇઝ નોટ અવેલેબલ ઇન યોર ફોન. ઓકે, સો તમારે ચેક કરવું હોય તો તમે આ જીઓ કોડર મેથડની જીઓ કોડર ઓબ્જેક્ટની ઇઝ પ્રેઝન્ટ મેથડ જે છે એના થ્રુ ચેક કરી શકો ઇઝીલી. રાઈટ. સો આપણે સૌથી પહેલા તો જ્યારે પણ કોડિંગ કરતા હોય ત્યારે તમારે આ કમ્પલસરી ચેક કરાવડાવવું જ પડે કે એકચ્યુઅલી અવેલેબલ છે કે નહીં. ઓકે, સો અત્યારે આપણે પહેલો એક પ્રોગ્રામ કરશું. થોડુંક ઇન્ફોર્મેશન આપી દઉં કે તમારે કમ્પલસરી ટોટલ 4 લોકેશનની વેલ્યુ જે છે તમારે મેનિફેસ્ટ ફાઇલમાં આપવી પડશે. રાઈટ. કોર્સ લોકેશન, ફાઇન લોકેશન, મોક લોકેશન અને બટ ઓબ્વિયસલી ઇન્ટરનેટ તો જોશે જ. રાઈટ. કારણ કે આપણી પાસે અત્યારે કોઈ એવી ફેસિલિટી છે નહીં કે જેના થ્રુ આપણે સેટેલાઇટથી કનેક્ટ થઈ શકીએ. સો એના માટે આપણે એક અલ્ટરનેટિવ ઓપ્શન જે છે આપણે ઇન્ટરનેટનો યુઝ કરીએ છીએ, જેનો થ્રુ આપણે ડિફરન્ટ સેટેલાઇટથી કનેક્ટ થઈ શકીએ. એટલે આપણો ફોન જે છે એ મોર દેન 3 or 4 સેટેલાઇટથી કનેક્ટ થશે તો આપણે બધી ઇન્ફોર્મેશન મળશે. રાઈટ. નહીં કનેક્ટ થઈ શકે તો એની ઇન્ફોર્મેશન કોઈ મળશે નહીં. સો આપણે એ કનેક્શન જે છે એ આપણે ઇન્ટરનેટ થ્રુ કરાવડાવશું. ઓકે, સો પ્રેક્ટિકલ સ્ટાર્ટ કરી દઈએ. ખાલી એક સિમ્પલ પ્રોગ્રામ જ ક્રિએટ કરવાનો છે કે જેની અંદર આપણું લોકેશનની આપણી લેટિટ્યુડ અને લોંગિટ્યુડ વેલ્યુ, તમને ખ્યાલ હોય તો આપણે અક્ષાંશ વૃત્ત અને રેખાંશ વૃત્ત જે છે એની વેલ્યુ યુઝ કરતા હોય. પૃથ્વી ઉપર હોય ને તો કોઈ પણ લોકેશન તમારે જોવું હોય તો તમે અક્ષાંશ અને રેખાંશ, જેને પેલા ગુજરાતીની અંદર અક્ષાંશ અને રેખાંશ છે અને ઇંગ્લિશની અંદર લેટિટ્યુડ અને લોંગિટ્યુડ એમ વેલ્યુ કહેવાય. ઓકે, રેખાંશ વૃત્ત જે છે એ આડી હોય છે, આઈ થિંક, હા લગભગ આડી જ હોય છે, અને પેલી એક ઊભી હોય છે. સો ડઝન્ટ મેટર, આપણે એનાથી કઈ લેવા દેવાનું નથી. આપણે નોર્મલ એટલો ખાલી પ્રોગ્રામ કરશું કે આપણે જે વેલ્યુ ઇનપુટ કરીએ લેટિટ્યુડ નેગેટ્યુડની એના ઉપરથી આપને કયું એડ્રેસ છે ને એ તમને ફાઇન્ડ આઉટ કરીને આપે. ઓકે, સો પ્રેક્ટિકલ કરી લઈએ. અને હા, એક બીજું ઇન્ફોર્મેશન પણ આપી દઉં. ઘણા લોકો કેવું કરતા હોય છે કે આ જેટલું પણ કોડિંગ આપણે કરશું, ચાલો ને એ આપણે લેટર ઓન વર્ડ્સ કરીશું. પહેલા આપણે નોર્મલ ખાલી એક કોડિંગ શીખી લઈએ. ઓકે, સો આપણે સ્ટુડિયોનું પ્રેક્ટિકલ સ્ટાર્ટ કરી દઈએ. ટેકિંગ ટુ મચ ટાઈમ, વેઇટ કરશું. ઓકે, સો સ્ટુડિયો સ્ટાર્ટ થઈ ગયો છે. આપણે અહીંથી એમ્પ્ટી એક્ટિવિટી સિલેક્ટ કરી લઈશું. દેન નેક્સ્ટ એપ્લિકેશન નામ આપી દઈએ, ફોર એક્ઝામ્પલ લોકેશન 1. મારી એપ્લિકેશન નામ છે અને હું ક્લિક કરી દઉં પછી ફિનિશ બટન ઉપર. ઓકે, સો વેઇટ કરી લઈએ. આ ડિઝાઇનિંગની અંદર કોઈ જ વસ્તુ નહીં હોય, જસ્ટ એક ટેક્સ્ટ બોક્સ હશે, સોરી, એક ખાલી ટેક્સ્ટ વ્યૂ હશે અને એક બટન હશે. રાઈટ. જેવું બટન પર હું ક્લિક કરાવડાવું એટલે મેં જેટલા લેટિટ્યુડ અને લોંગિટ્યુડ વેલ્યુ આપેલી હોય એના ઉપરથી મને એડ્રેસ ફાઇન્ડ આઉટ કરીને આપે. ઓકે, સો એ જ આપણે વસ્તુ અત્યારે કરશું. પહેલા ડિઝાઇનિંગ ફાઇલની અંદર સૌથી પહેલા એક ઓલરેડી ટેક્સ્ટ વ્યૂ તો છે જ. રાઈટ, થોડુંક લોડ લેશે.
ગ્રેડલ એકચ્યુઅલી બિલ્ડ થતું હોય પહેલી વાત તો થોડીક વેઇટ કરી લઈએ. સો આપણે અત્યારે ડિઝાઇન પાર્ટની અંદર ખાલી આટલું કરી દીધું, એક બટન ને એક ટેક્સ્ટ વ્યૂ જે છે આપણે મૂકી દીધું અને થોડા કન્સ્ટ્રેન્ટ આપી દઈએ એટલે ભાઈ હરકારીએ. કન્સ્ટ્રેન્ટ લેઆઉટમાં છે ને બહુ મોટો પ્રોબ્લેમ આ છે. ઓકે, સો તે ટેમ્પરરી અસાઇનમેન્ટ કરી દીધું છે. ડિઝાઇનિંગ ઉપર ના જતા બહુ શું કેવું તો ચાલશે. સો આપણે આ ટેક્સ્ટ વ્યૂ ઉપર જે છે આપણે વેલ્યુ સેટ કરાવડાવી છે જે કંઈ પણ આવે એની. તો આપણે એનું આઈડી ઓલરેડી આપેલું છે અહીંયા ટેક્સ્ટ વ્યૂ કરીને. સો આ બંને વસ્તુ પહેલા આપણે બેકએન્ડ ની અંદર ફાઇન્ડ આઉટ કરાવડાવવી પડશે. ઓકે, સો આપણે અત્યારે ફાઇન્ડ કરી જ લઈએ. સોરી, ટેક્સ્ટ વ્યૂમાં ટી અને વી કેપિટલ આવે. ઓકે, અને એનું જે કંઈ પણ આઈડી નામ તમારે રાખવું છે તમે આપી દો. હવે ટેક્સ્ટ વ્યૂ ની અંદર જે વેલ્યુ તમારે સ્ટોર કરાવડાવી છે એ વેલ્યુ સ્ટોર કરી દો. ધેટ મીન્સ કે એનું તમે કાસ્ટિંગ કરી દો. ઓકે, મેથડ યુઝ કરી લ્યો ફાઇન્ડ વ્યૂ બાય આઈડી bracketમાં r.id.text view. સો આ તમારા ટેક્સ્ટ વ્યૂ નું કામ પૂરું થઈ ગયું. નાઉ આ બધી વસ્તુ થાવી ક્યારે જોઈએ તો કે હું જ્યારે બટન પર હું ક્લિક કરાવડાવું ત્યારે, રાઈટ. સો આપણે ટેમ્પરરી બટનની પણ ઓન ક્લિક જનરેટ કરી દઈએ. જસ્ટ રાઇટ ડાઉન એન્ડ્રોઇડ કોલન ઓન ક્લિક ઇક્વલ ટુ test1. ઓકે, સો અહીંથી એની મેથડ પણ જનરેટ કરી દઈએ. આ મોર એક્શન્સ ઉપર ક્લિક કરીને ક્રિએટ મેઇન એક્ટિવિટી એટલે અહીંયા test1 ની મેથડ ક્રિએટ થઈ જશે. ઓકે, સો જ્યારે હું બટન પર હું ક્લિક કરાવડાવીશ ત્યારે ઇવેન્ચ્યુઅલી આ મેથડ જે છે મારી કોલ થશે test1 નામની. નાઉ આ જગ્યા પરથી આપણો મેઇન લોજિકલ પાર્ટ જે છે સ્ટાર્ટ થાય છે કે આપણે એકચ્યુઅલી જે કંઈ પણ વેલ્યુ આપી એના ઉપરથી તમને કયું એડ્રેસ રહેલું છે એ તમને ફાઇન્ડ આઉટ કરીને આપે. સો સૌથી પહેલા તો તમારે શેનો ઓબ્જેક્ટ ક્રિએટ કરવાનો છે? મેઇન મેં તમને કીધું હતું એમ જીઓ કોડરનો ઓબ્જેક્ટ જે તમારે ક્રિએટ કરવાનો છે. ઓકે, સો ફોર એક્ઝામ્પલ જીઓ કોડર જીસી ઇક્વલ ટુ ન્યૂ જીઓ કોડર. ઓકે, એમાં કંઈ બીજું કંઈ રોકેટ સાયન્સ નથી, ખાલી જસ્ટ એટલું લખવાનું છે. એમાં એકચ્યુઅલી 2 આર્ગ્યુમેન્ટ આવે છે જીઓ કોડરની અંદર. ટોટલ 2 આર્ગ્યુમેન્ટ જે છે તમારે સ્પેસિફાઈ કરવાની છે. ઓકે, પહેલું વેલું તો જે છે તમારું કરંટ કન્ટેક્સ જેની અંદર વર્ક કરતા હોય ઈ, અને સેકન્ડ આર્ગ્યુમેન્ટ જે છે ઈ ઇમ્પોર્ટન્ટ છે. લોકેલિટી જે છે તમારે સ્પેસિફિકલી આપવાની છે. હવે લોકેલિટી એટલાનું મિનિંગ શું થાય તો ઈ જે છે એ આનાથી ફાઇન્ડ આઉટ થઈ શકે, લોકલ ઓબ્જેક્ટ થી ફાઇન્ડ આઉટ થાય. સો તમારે બાય ડિફોલ્ટ જે કન્ટ્રી તમારે સેટ કરવું હોય ને, ઇંગ્લિશ, જર્મની, ફ્રાન્સ, ઇટાલિયન, ઇટાલી, રાઈટ, જાપાનીઝ, કોરિયન, આ લેંગ્વેજ ઉપરથી તમને અથવા તો આ કન્ટ્રી કોડ ઉપર તમને એ ડિસાઇડ કરશે કે તમારે સ્પેસિફિકલી એ કન્ટ્રીનો ડેટા જોઈએ છે, રાઈટ. બટ તમે એવું ના કરો, એના બદલે ડાયરેક્ટલી સીધું અહીંયા સિલેક્ટ કરી દો. ઓકે, local dot get default ક્યાં ગયું? હા, રાઈટ. તો આનો મિનિંગ એવો થાય તમારા પીસીમાં જે સેટિંગ હોય ને, રાઈટ, એ પ્રમાણે તમારી લોકેલિટી જે છે સિલેક્ટ કરે અને એ પ્રમાણે તમને આઉટપુટ જે છે સર્ચ કરીને આપે, રાઈટ. સો જનરલી જેટલા પણ યુઝર્સ હોય છે એ આ જ વસ્તુનો યુઝ કરતા હોય છે, રાઈટ, રેધર દેન સિલેક્ટિંગ અ પર્ટિક્યુલર કન્ટ્રી. કોઈ પણ પર્ટિક્યુલર કન્ટ્રી ના સિલેક્ટ કરે, રાઈટ, કારણ કે મારા અહીંયા બેઠા બેઠા એવું મને ઈચ્છા થતી હોય કે યુએસ નો એડ્રેસ જોવું છે તો સો એના માટે તમારે કમ્પલસરી તમારે અહીંયા ગેટ ડિફોલ્ટ જે છે તમારે લખવું પડશે. ઓકે, ધેન નેક્સ્ટ વન, બીજી એક મેથડની વાત કરીએ. હવે જે ડેટા આપણી પાસે આવવાનો છે, રાઈટ, જે આપણે આ લોકેશન મેથડ થ્રુ ડેટા આપણે રિટ્રીવ થવાનો છે એ એઝ અ એરે તરીકે આવશે. આખું એડ્રેસ જે છે તમને આપશે, રાઈટ. ખબર પડે ને, એડ્રેસમાં તો કેટલી બધી વસ્તુ હોય, જો સ્ટ્રીટ નેમ હોય, સિટી નેમ હોય, પિનકોડ હોય, કન્ટ્રી હોય, સ્ટેટ નામ, હા એ આવી ગયું, ડિસ્ટ્રિક્ટ નામ હોય, ઘણી બધી વસ્તુ હોય, રાઈટ. સો એટલું બધું વેલ્યુ તમને રિટ્રાઈવ કરીને આપશે તો તમને સ્ટોર કરવા માટે કંઈક તો હોવું જોઈએ ને તમારી પાસે ઓબ્જેક્ટ એકાદો. તો તમારે આખું એડ્રેસ સ્ટોર કરાવડાવવું છે, રાઈટ. તો એડ્રેસ સ્ટોર કરવું હોય તો એના માટે આપણે લિસ્ટ ટાઈપનો એક એરે જે છે આપણે લઈ લઈએ.
રાઈટ. આ તમારે ઓલરેડી આઈ થિંક J2EE માં આવી ગયું છે, રાઈટ, કે તમે લિસ્ટ ટાઈપ ઓફ એડ્રેસ જે છે આ રીતે રાખવું તમે રાખી શકો છો. ઓકે, અને કોઈ પણ ઓબ્જેક્ટનું નામ આપી દો, ફોર એક્ઝામ્પલ લિસ્ટ ઇક્વલ ટુ બાય ડિફોલ્ટ આપણે જે છે નલ વેલ્યુ આપી દઈએ છીએ. ઓકે, સો આની અંદર તમને એડ્રેસ સ્ટોર કરાવડાવ હોય તો કરી શકો. અત્યારે આના પેલા નહીં હોય, ક્લાસીસ ઇમ્પોર્ટ થયેલા નહીં હોય, સો યુ જસ્ટ રાઇટ અલ્ટર એન્ટર. ઓકે, એટલે એના ક્લાસીસ ઇમ્પોર્ટ થઈ જશે. સેમ રીતે લિસ્ટ ના હોતી, એટલે લિસ્ટના પણ ક્લાસીસ જે છે ઇમ્પોર્ટ થઈ ગઈ. ઓકે, સો મેઇન થિંગ, હવે જે કંઈ પણ વેલ્યુ આવશે એ આપણે કયા ઓબ્જેક્ટમાં સ્ટોર કરાવડાવશું? લિસ્ટ ઓબ્જેક્ટની અંદર સ્ટોર કરાવડાવશું, રાઈટ. સો અહીંથી આપણે લિસ્ટ ઓબ્જેક્ટની અંદર વેલ્યુ ઇનપુટ કરવી હોય તો તમારે શું કરવું પડશે? સો સૌથી પહેલા તમારે લખવું પડશે લિસ્ટ ઇક્વલ ટુ આપણો મેઇન ઓબ્જેક્ટ કયો છે જેના થ્રુ આપણે ડેટા લેવાનો છે એવડું, તો કે આપણો જીઓકોડરનો ઓબ્જેક્ટ છે, અને એની એક મેથડ છે ગેટ ફ્રોમ લોકેશન, રાઈટ, જ્યાં તમને પહેલી વેલ્યુ દેખાય છે ઈ જ. ઓકે, એમાં ટોટલ 3 આર્ગ્યુમેન્ટ છે, દેખાય છે જો તમને અહીંયા. હું એક કામ કરું, થોડાક ફોન્ટ મોટા કરી દઉં. એટલે તમારે છે ને લખવામાં કામ આવશે. ઓલરેડી આ બુકમાં પ્રોગ્રામ છે જ, રાઈટ. ભારત પબ્લિકેશનની જે બુક છે ને આપણી, એમાં સેમ પ્રોગ્રામ છે, રાઈટ. બટ છતાં પણ કદાચ કોઈને આળસ થતી હોય લખવાની તો આમાંથી જોઈ લગે સીધું. સો આમાં ટોટલ 3 આર્ગ્યુમેન્ટ છે. પહેલી છે લેટિટ્યુડ, સેકન્ડ વન ઇઝ લોંગિટ્યુડ, અને થર્ડ વન ઇઝ મેક્સિમમ રિઝલ્ટ. જો યાદ રાખજો, જીઓકોડર ડોટ ગેટ ફ્રોમ લોકેશનની 3 આર્ગ્યુમેન્ટ. ઓકે, સો જે તમે વેલ્યુ ઇનપુટ કરાવડાવશો એ વેલ્યુ ઉપર જે એડ્રેસ રહેલું હશે એ એડ્રેસ તમને રિટ્રાઈવ કરીને આપશે. સમજાય તમને શું કહું છું? તો આપણે ફોર એક્ઝામ્પલ કોઈ પણ એડ્રેસ છે એ નાખી દઈએ અત્યારે. લાઈક વાઇઝ હું તમને એમ કહું કે ભાઈ 24.12, પછી બીજી એક નાખી દઈએ 65.18, રાઈટ. સો આ લેટિટ્યુડની વેલ્યુ થઈ ફર્સ્ટ વન 24.12, અને સેકન્ડ વન 65.18 જે છે એ લોંગિટ્યુડની વેલ્યુ થઈ. થર્ડ વન મેક્સિમમ રિઝલ્ટ, રાઈટ, કે કેટલી એક્યુરેસી તમારે જોઈએ છે એ તમે અહીંથી ડિસાઈડ કરી શકો. હું અહીંયા 2 વેલ્યુ રખાવડાવું તો આનો મિનિંગ એવો થશે કે લિસ્ટ ઓફ એડ્રેસની અંદર ટોટલ 2 એડ્રેસ સ્ટોર થશે, 3 એડ્રેસ સ્ટોર થશે, 4 એડ્રેસ, જેટલા મારે રાખો એટલા હું રાખી શકું. બટ મારે એક્યુરેટ વેલ્યુ જોતી હોય તો અહીંયા મેક્સિમમની અંદર મારે કેટલી વેલ્યુ રખાય? ઓનલી 1, રાઈટ. તો પ્રોબ્લેમ શું થાય ખબર? કે મલ્ટિપલ એડ્રેસીસ તમારી પાસે આવે, 3-4 એડ્રેસીસ તમારી પાસે આવે તો એનો કોઈ મિનિંગ નથી, રાઈટ. એના કરતાં બેટર ઓપ્શન કે ખાલી એક જ રાખીએ તો એની એક્યુરેસી જે છે એ જળવાઈ રહે, રાઈટ. સો અત્યારે તમને આના ઉપર જેવું તમે માઉસ ઓવર કરશો એટલે તમને એક એરર મેસેજ ડિસ્પ્લે કરશે, અનહેન્ડલ્ડ એક્સેપ્શન, રાઈટ. કારણ કે આમાં ઘણી વાર એવું થાય કે આઉટપુટની અંદર એડ્રેસ આવે પણ ખરા, ના પણ આવે ખરા. તમે કોઈ પણ એવા લેટિટ્યુડ લોંગિટ્યુડ નાખ્યા હોય કે જેના ઉપર કોઈ એડ્રેસ હોય નહીં તો બની શકે કે આઉટપુટ ના પણ આવે. સો આ લોકો એવું સજેશન કરે છે કે તમે આને જે છે એને ટ્રાય કેચ બ્લોકની અંદર સરાઉન્ડ કરી દો. સો આપણે આને ટ્રાય કેચ બ્લોકની અંદર મૂકી દઈએ. સમજાણું શું કહેવા માંગે છે એ આખું, રાઈટ. કે જે તમે એડ્રેસ નાખેલું છે આના ઉપર વેલ્યુ હોય તો તમને લિસ્ટની અંદર સ્ટોર થશે, બટ નો હોય તો એરર જનરેટ થાય ને, એક્સેપ્શન જનરેટ થાય. સો એક્સેપ્શન જનરેટ થાય તો એના માટે આપણે મેસેજ ડિસ્પ્લે કરી દઈશું. ઓકે, અને અહીંયા જે છે આપણે આ રીતે આપી દઈશું વેલ્યુ. ઓકે, કે ધારો કે કદાચ જે છે એ બાય ચાન્સ જે છે એને ડેટા ના મળે તો તમને કંઈક પણ એરર મેસેજ જે છે એ ડેટા રિટ્રાઈવ કરીને આપે. નાવ હવે વાત શું થઈ કે આપણો બધો જ ડેટા જે છે એ કયા ઓબ્જેક્ટ પાસે આવી ગયો? આ લિસ્ટ પાસે જે છે એ આપણી પાસે આવી ગયો, લિસ્ટ ઓફ એડ્રેસ પાસે જે છે એ બધો ડેટા આવી ગયો. હવે એમાંથી આપણે ડેટા રિટ્રાઈવ કરવાનો છે, રાઈટ. હવે અત્યારે જો આપણે મેક્સિમમ રિઝલ્ટની અંદર વેલ્યુ કેટલી નખાવડાવી? 1 જ નખાવી છે ને. બટ ધારો કે કોઈને 2 કે 3 કે 4 વેલ્યુ જોતી હોય તો પ્રોબ્લેમ થાય. તો 4 વેલ્યુમાંથી તમારે એકાદી સ્પેસિફિક વેલ્યુ જે છે તમારે રિટ્રાઈવ કરીને લેવી જ પડે. તો જ્યારે તમારી પાસે મલ્ટિપલ વેલ્યુઝ જે છે આવતી હોય, મલ્ટિપલ એડ્રેસીસ જે છે એ તમારી પાસે રિટ્રાઈવ થઈને આવતા હોય, એમાંથી તમારે કોઈ પણ એક એડ્રેસ જે છે એ બહાર કાઢવું હોય, રાઈટ. તો એના માટે તમારે શું કરવું પડશે? એક એડ્રેસ નામનો એક ઓબ્જેક્ટ જે છે એ ક્રિએટ કરવો પડશે.
ઓકે, ફોર એક્ઝામ્પલ એડ્રેસ આઈડી ઇક્વલ ટુ કોઈ પણ વેલ્યુ, અને અહીંયા હું સ્ટોર કરાવડાવીશ લિસ્ટ ડોટ ગેટ બ્રેકેટમાં શું છે ઇન્ટીજર વેલ્યુ 0. તો આનો મિનિંગ શું થશે કે લિસ્ટ નામના વેરિયેબલ ની અંદર ધારો કે મલ્ટિપલ વેલ્યુઝ હોય, રાઈટ, કે આ મેક્સિમમ રિઝલ્ટ ની અંદર મેં 2 કે 3 કે 4 લખાવડાય હોય, તો 4 વેલ્યુ જે છે 4 એડ્રેસ એ આખા તમારા કયા ઓબ્જેક્ટ પાસે આવે, લિસ્ટ પાસે આવે. હવે 4 માંથી તમારે કયું એડ્રેસ જોઈએ છે એ તમારે ડિસાઈડ કરવું પડશે ને, કારણ કે 4 એડ્રેસ તો ડિસ્પ્લે કરવાનો કોઈ મિનિંગ નથી, રાઈટ. સો આપણે શું કરાવડાવશું, બેઝિકલી આ લિસ્ટ ઓફ 0 એટલે જે ફર્સ્ટ નંબરનું એક્ઝેક્ટ લોકેશન જે છે, રાઈટ, એ તમને સ્ટોર કરીને આપે. કયા વેરિયેબલમાં સ્ટોર કરીને આપશે, તો કે એડી નામના ઓબ્જેક્ટની અંદર. સમજાણું શું એક્ઝેક્ટલી આનો મિનિંગ થાય છે? ઓકે, સો જે એક્યુરેટ એડ્રેસ હશે, આ 0th નંબરની પોઝિશન પર જે એડ્રેસ હશે એ તમારા કયા વેરિયેબલમાં સ્ટોર થશે, એડી નામના વેરિયેબલમાં સ્ટોર થશે. હવે આપણે કરવાનું શું લાસ્ટ સ્ટેપની અંદર, કે આ તમારા એડી નામનો જે ઓબ્જેક્ટ છે એની અંદરથી અલગ અલગ વેલ્યુઝ બધી ફેચ કરાવડાવવાની છે, રાઈટ. કારણ કે મેં તમને કીધું હતું ને કે એડ્રેસ આખું રિટ્રાઈવ થઈને આપે, તો એડ્રેસની અંદર પણ કેટલી બધી વેલ્યુ હોય, રાઈટ. કયા કન્ટ્રીનું છે, કયા સ્ટેટનું છે, કયા ડિસ્ટ્રિક્ટનું છે, રાઈટ, તમારા પિનકોડ શું છે, તો એ બધી વેલ્યુ જે છે એ તમને રિટ્રાઈવ કરીને આપશે. તો એ બધી વેલ્યુ તમારે રિટ્રાઈવ કરાવડાવી હોય તો તમે કયા ઓબ્જેક્ટ થ્રુ રિટ્રાઈવ કરી શકો, એડી નામના ઓબ્જેક્ટ થ્રુ કરાવી શકો, રાઈટ. સો આખો બેઝિકલી આપણા એડી નામનો ઓબ્જેક્ટ જે છે એ ડાયરેક્ટલી ટોસ્ટમાં નહીં આપી શકીએ, રાઈટ. સો આપણે એક કામ કરશું કે એમાંથી 1 by 1 વેલ્યુ બધી ફેચ કરતા જશું. તો આપણે ટેમ્પરરી એક સ્ટ્રિંગ બફર લઈ લઈએ, રાઈટ. એની અંદર જે છે આપણે બધી વેલ્યુ જે છે એડ કરતા જશું. ઓકે, અને પછી આપણે એને ટોસ્ટમાં કે ટેક્સ્ટમાં ડિસ્પ્લે કરી દઈશું. સમજાય છે? સો એસબી સ્ટ્રિંગ બફરનો જે ઓબ્જેક્ટ લીધો, રાઈટ, એની અંદર 1 by 1 બધી લિસ્ટમાંથી આ એડી નામનો ઓબ્જેક્ટ છે એમાંથી બધી 1 by 1 વેલ્યુ આની અંદર એડ કરતા જશું. સો સ્ટ્રિંગ બફરની ઓલરેડી મેથડ જ છે, આપને ખબર છે, સ્ટ્રિંગ બફર ડોટ અપેન્ડ નામની મેથડ છે, રાઈટ. સો પહેલા તો આપણે શું રિટ્રાઈવ કરાવડાવશું, તો કે પહેલા તો આપણે નેમ રિટ્રાઈવ કરાવડાવશું. ઓકે, કોન્કેટિનેશન કરી દઈએ. કયા ઓબ્જેક્ટ થ્રુ કોન્કેટિનેટ કરશું, તો કે એડી માંથી આપણે ફાઇન્ડ કરાવડાવશું. હવે એડ્રેસ મેથડની એડી જે છે આપણો એડ્રેસનો ઓબ્જેક્ટ છે એની ઘણી બધી મેથડ છે. જો દેખાય છે, કન્ટ્રી કોડ ને કન્ટ્રી નેમ ને એડમિન એરિયા સબ એડમિન એરિયા, રાઈટ, ગેટ લોકેલિટી. તો આ બધાનો મિનિંગ એવો થાય કે આ પોસ્ટલ કોડ એટલે શું થાય, તમારો પોસ્ટલ કોડ જે છે રિટ્રાઈવ કરીને આપે. ફોર એક્ઝામ્પલ જેતપુર હોય તો 360370. ગેટ પ્રીમાઇસીસ એટલે તમારા બિલ્ડિંગનું નામ હોય, રાઈટ, અને એ ગૂગલ મેપ ઉપર સ્ટોર થયેલું હોય તો તમને પ્રીમાઇસીસનું નેમ નાખે. ફોર એક્ઝામ્પલ હોટલનું નામ હોય કોઈ પણ, તો એ હોટલનું નામ તમને રિટ્રાઈવ કરીને આપે. ઓકે, સબ લોકેલિટી મીન્સ તાલુકા લેવલનું કોઈક વેલ્યુ તમને રિટર્ન કરીને આપે. ઘણી બધી એવી મેથડ છે. ગેટ લેટિટ્યુડ ને લેંગિટ્યુડની જરૂર નથી. ઓકે, સો આપણે એક કામ કરીએ, 1 by 1 જે છે એ આપણે એક પછી એક ઓબ્જેક્ટ લેતા જઈએ. ઓકે, સો ફોર એક્ઝામ્પલ ગેટ લોકેલિટી જે છે તો એ તમને જે તે તમે અહીંયા લેટિટ્યુડ લોંગિટ્યુડ ઇનપુટ કરેલા છે એનું તમને નામ રિટ્રાઈવ કરીને આપશે. ઓકે, સેમ જ રીતે હજી આપણે બીજું કંઈક કરાવીએ. ઓકે, ફોર એક્ઝામ્પલ નેમ પછી આપણે એડ કરીએ સબ એડમિન એરિયા, રાઈટ. તો સબ એડમિન એરિયામાં શું થશે તો એ આપણે ફાઇન્ડ આઉટ કરી લઈએ અને કોન્કેટિનેશન કરીએ એડી ડોટ ગેટ સબ એડમિન એરિયા, રાઈટ. એક્ઝેક્ટલી શું છે સબ એડમિન એરિયા હું તમને કહું એક મિનિટ. ઓકે, સો આ સબ એડમિન એરિયા જે છે એ તમારા સ્ટેટનું નામ છે, સોરી સ્ટેટ નથી, ડિસ્ટ્રિક્ટનું નામ છે એકચ્યુઅલી, રાઈટ. ધેન થર્ડ વન હજી આપણે અપેન્ડ કરાવડાવીએ 1 by 1 સ્ટ્રિંગ બફર ડોટ અપેન્ડ, ધેન સબ એડમિન એરિયા પછી આવશે એડમિન એરિયા. ઓકે, સો એડમિન એરિયામાં આપણે કંઈક વેલ્યુ અપેન્ડ કરવી છે. સો એડી ઓબ્જેક્ટ છે એની મેથડ લઈ લઈએ ગેટ એડમિન એરિયા. ઓકે, સો એડમિન એરિયા જે છે એનો મિનિંગ શું થશે કે એ તમને સ્ટેટ રિટ્રાઈવ કરીને આપશે, રાઈટ, કે કયા સ્ટેટનું એકચ્યુઅલી આ એડ્રેસ છે એ. સો અહીંયા આપણે ડાયરેક્ટલી આમ સ્ટેટ જ લખી નાખીએ છીએ અને આ સબ એડમિન એરિયા જે છે અહીંયા આપણે ડિસ્ટ્રિક્ટ લખી નાખીએ, એટલે આપને એકચ્યુઅલી ખબર પડે કે આઉટપુટ જે છે એ પ્રોપરલી આવે છે આપણું એમ, રાઈટ. સો હજી આપણે સ્ટ્રિંગ બફરમાં વેલ્યુ અપેન્ડ કરાવડાવીએ.
ઓકે કે હાલો એડમિન એરિયા સબ એડમિન એરિયા એ બધું થઈ ગયું. હજી આપણે જે વેલ્યુ ઇનપુટ કરી છે એનું કન્ટ્રી જોતું હોય તો, કન્ટ્રીનું નામ જોતું હોય તો, સો યુ જસ્ટ રાઇટ ડાઉન કન્ટ્રી ઇક્વલ ટુ પ્લસ એડ્રેસ ઓબ્જેક્ટની એક મેથડ આવે છે ગેટ કન્ટ્રી સમથિંગ છે. હા, આ ગેટ કન્ટ્રી નેમ. તો જે કન્ટ્રીનું તમે આ 24.12 જે છે એ જે કન્ટ્રીના લેન્ટિટ્યુડ ને લોંગિટ્યુડ હશે રાઈટ એની વેલ્યુ તમને રિટ્રીવ કરીને આપશે. સેમ એ જ રીતે આપણે કન્ટ્રી કોડ પણ લઈ લઈએ. ઓકે, બધા લોકોને ખ્યાલ છે આપણા ઇન્ડિયાનો કન્ટ્રી કોડ શું છે? કદાચ કોઈને યાદ હોય તો રાઈટ 91 જે છે ને 91 એ આપણો ઇન્ડિયાનો કન્ટ્રી કોડ છે. ઓકે, તમને યાદ હોય તો આપણા ફોનની અંદર ઘણીવાર કોઈનો મિસ કોલ આવે તો આગળ છે ને +91 એવું જે છે ઓટોમેટિક લખાઈ જતું હોય. શું કામ? કારણ કે એ રિપ્રેઝન્ટ કરે કે ભાઈ આ કોલ જે છે એ ઇન્ડિયામાંથી આવેલો હતો. રાઈટ, +44 એટલે 0044 હોય તો દેટ મીન્સ કે એ કન્ટ્રી કોડ જે છે યુકે નો છે. રાઈટ, સો ડિફરન્ટ મેથડ છે. +92 હોય તો દેટ મીન્સ કે એ પાકિસ્તાનની વેલ્યુ છે. સો અલગ અલગ કન્ટ્રીને પેલા અલગ અલગ કન્ટ્રી કોડ ઓલરેડી બધા આપેલા છે. ઓકે, સો હવે બધી વેલ્યુ તમારી આવી ગઈ. રાઈટ, નેમ, ડિસ્ટ્રિક્ટ, સ્ટેટ, કન્ટ્રી ને કોડ બધી વેલ્યુ આવી ગઈ. બધી વેલ્યુ આવી કયા વેરિયેબલ ની અંદર? સ્ટ્રિંગ બફરમાં આવી. તો સ્ટ્રિંગ બફરને આપણે ક્યાંક ડિસ્પ્લે તો કરવો પડશે ને. સમજો છો શું કહેવા માંગુ છું? કે આ બધું ભેગું થઈને એક જગ્યાએ સ્ટોર તો થઈ ગયું સ્ટ્રિંગ બફર ઓબ્જેક્ટની અંદર. બટ આ સ્ટ્રિંગ બફરનો ઓબ્જેક્ટને આપણે ડિસ્પ્લે તો કરવો પડશે ને. સો આપણે એના માટે શું લીધું હતું? ટેક્સ્ટ વ્યૂ લીધું હતું. તો ટેક્સ્ટ વ્યૂ ની એક મેથડ આવે છે સેટ ટેક્સ્ટ કરીને. રાઈટ, એની અંદર આપણે આ સ્ટ્રિંગ બફર ઓબ્જેક્ટને ડિસ્પ્લે કરી દઈએ. ઓકે, સો આ રીતે આઉટપુટ જે છે તમારું આવી જશે. બટ આમાં હજી એક સ્ટેપ ઘટે છે. રાઈટ, કયું સ્ટેપ ઘટે છે? જે સૌથી ઇમ્પોર્ટન્ટ છે એ. ઓકે, મેનિફેસ્ટ ફાઇલની અંદર એન્ટ્રી પાડવાની કમ્પલસરી. સો આ જગ્યા ઉપર જે છે આપણે લખી નાખીએ કે આપણે કેટલી પરમિશન જોતી હતી. રાઈટ, આપણે ટોટલ 4 પરમિશન જે છે જોઈએ છે. સો આપણે એ લખશું યુઝિસ પરમિશન. હવે કઈ વસ્તુ જે છે તો કે ઇન્ટરનેટની પરમિશન તો જોઈએ જ, કારણ કે એના વગર તો આઉટપુટ આવશે જ નહીં. રાઈટ, પછી બીજી પરમિશન કઈ હતી? એક્સેસ લોકેશન વાળી. યાદ છે? You just write down uses permission name, પછી અહીંયા એક્સેસ કોર્સ લોકેશન, પછી સેકન્ડ થઈ ગઈ. થર્ડ પરમિશન એવી રીતે. સો અગેન યુઝિસ પરમિશન એક્સેસ કોર્સ પછી કઈ હતી? ફાઇન અને મોક કરીને હતી. રાઈટ, આઈ ડોન્ટ નો એ શેના માટે આ લોકો કરે છે, બટ આવું કંઈક પરમિશન હોય છે. અને હજી એક લાસ્ટ પરમિશન લેવાની છે આપણે, કઈ? મોક માટેની કંઈક છે. ઓકે, સો અહીંયા આપણે લઈ લઈએ એક્સેસ અંડરસ્કોર મોક અંડરસ્કોર લોકેશન. રાઈટ, યાદ રાખજો પીપીટી ની સ્લાઇડ જે છે રાઈટ એમાં તમને પેલું દેખાશે. અહીંયા અંડરસ્કોર ની સાઇન જે છે યુઝ કરવાની છે. ઓકે, સો આ ખોટું એક થઈ ગયું. આની રિક્વાયરમેન્ટ નથી ડીબગની અંદર. ઓકે, સો ટેમ્પરરી આપણે આને ડિલીટ કરી દઈએ છીએ. ઓકે, સો આટલું એક કામ કરી પહેલા એપ્લિકેશન આપણી રન કરાવીને ટ્રાય કરી જોઈએ કે આઉટપુટ શું આવે છે. ઓકે, સો આની દર વખતની લાભ હોય જ છે વાઇઝરની. સો એને આપણે ઇન્સ્ટોલ થવા દઈએ. એ ઇન્સ્ટોલ થાય ત્યાં સુધીમાં આપણે આપણી એપ્લિકેશન જે છે આપણા ફોનમાં ઇન્સ્ટોલ કરાવી દઈએ. રાઈટ, મારો ડિવાઇસ ઓલરેડી અહીંયા આવી ગયો છે. સો આના પર હું ક્લિક કરી દઉં અત્યારે. ઓકે, સો એની પણ પ્રોસેસ થવા માંડે. ઓકે, અહીંયા પણ આવી ગયો છે. સો આને સિલેક્ટ કરી લઉં. ઓકે, આ સ્ક્રીન આવી ગઈ છે. રાઈટ, હવે અહીંયા આપણે જોઈ લઈએ. આ બધું મિનિમાઇઝ કરી દઈએ. ઓકે, આ ઇન્સ્ટોલ થાય છે ઓલરેડી. સો વી વિલ વેઇટ.
આઉટપુટમાં બહુ જાજુ કઈ વસ્તુ નહીં આવે, ખાલી ટેક્સ્યુની અંદર જે પણ કન્ટ્રી હશે, જે કોઈ ડિસ્ટ્રિક્ટ હશે, જેના આ લેટિટ્યુડ ને લોંગિટ્યુડ હશે, રાઈટ, એના કન્ટ્રીનું નામ, એના કન્ટ્રીનું કોડ, એનું ડિસ્ટ્રિક્ટનું નામ, એ બધી વેલ્યુ તમને રિટ્રાઈવ કરીને આપશે. ઓકે, સો આપણે ચેક કરી લઈશું કે એ પ્રોપરલી વર્ક કરે છે કે નહીં. ખાલી વેઇટ કરીએ. થોડીક વાર લગાડે છે, બટ ઇટ્સ ઓકે. ઓકે, શાકભાજી વેચાય છે 10 રૂપિયાની 250. ખાવા આવશે. ઓકે, સર આપણી પાસે આઉટપુટ આવી ગયું છે તે પ્રોપરલી. આપણે એક કામ કરીએ, આ લોકેશન જો બાય ડિફોલ્ટ ઓન થઈ જ ગયું છે, રાઈટ. હવે જેવું બટન ઉપર ક્લિક કરશું, એરર નો આવે તો સારું. ઓકે, સો અગેન એપ્લિકેશન ક્રેશ. સો આપણે અગેન ટ્રાય કરીએ. ફોર એક્ઝામ્પલ લોકેશન કેન યુ. ઓકે, સો જેવાના પર ક્લિક કરશું, બટન ઉપર ક્લિક. ઓકે, સમથિંગ એક પ્રોબ્લેમ છે, આપણે વેઇટ કરીએ એક મિનિટ, તો હું સોલ્યુશન કરી નાખું. ઓકે, સો થોડુંક લિટલ બિટ એડ્રેસની અંદર કંઈક ભૂલ હતી, લેટિટ્યુડ ને લેંગિટ્યુડની અંદર, એટલે વેલ્યુ જે છે એ ચેન્જ કરી. જે બુકમાં વેલ્યુ હતી એ જ સેમ ટુ સેમ અત્યારે ઇનપુટ કરીને રાખી છે, થોડુંક ચેન્જીસ કરીને આપ્યું છે. સો આઉટપુટની અંદર કંઈક સમથિંગ આવું આવે છે, લક્ષ્મી ઇન્ટાળા કરીને કોઈ ગામ હશે, અથવા તો એરિયન નામ હશે રાજકોટની અંદર, રાઈટ. પ્લેસનું નામ ઇનશોર્ટ હોય, પછી ડિસ્ટ્રિક્ટ રાજકોટ, સ્ટેટ ગુજરાત, ઇન્ડિયા, અને કન્ટ્રી કોડ IN. ઓકે, હા, એક વસ્તુ જોવા મળી, IN જે છે એ રિપ્રેઝન્ટ કરીને આપ્યું. ઓકે, +91 ની બધી વેલ્યુ નો આપી. સો ઇન્ટીજર રિટર્ન નથી કરતું કન્ટ્રી કોડ, એના બદલે તમને કન્ટ્રીનું શોર્ટ કોડ જે છે, શોર્ટ નેમ, એ તમને રિપ્રેઝન્ટ કરીને આપે છે. ફોર એક્ઝામ્પલ પાકિસ્તાન હોય તો .pk આવે, એટલે ખાલી pk આવે. ઓકે, પછી અમેરિકા હોય તો US જે છે એ તમને રિટ્રાઈવ કરીને આપે. સો એ કન્ટ્રી કોડ જે છે ત્યાં રિપ્રેઝન્ટ થાય છે. ઓકે, સો એટલું થોડુંક ધ્યાન રાખજો. ધેન નેક્સ્ટ વન, આ રીતે જે છે તમારું લેટિટ્યુડ ને લોંગિટ્યુડ વેલ્યુ તમને રિટ્રાઈવ કરીને આપી શકે. હવે તમારે પેલે જોવું હોય તો તમે જે લોકેશનમાં છો એના લેટિટ્યુડ ને લોંગિટ્યુડ કઈ કઈ છે વેલ્યુ, તમે જોવું હોય તો કઈ રીતે જોઈ શકો, ખબર છે કોઈને? ઓકે, હું તમને એક હિન્ટ આપી દઉં. સૌથી પહેલા શું કરું, મેપ ની અંદર જવાનું, ગૂગલ મેપ. હા, ઓકે, સો આ મેપ તમારી પાસે ઓપન થઈ જાય. ઓકે, એટલે તમે કરંટ લોકેશન જ્યાં હોય એ તમને બ્લુ ડોટ ની અંદર જે છે રિપ્રેઝન્ટ કરીને આપતું હોય. ઓકે, સો એ તમારે ખાલી બ્લુ ડોટ ઉપર ખાલી ક્લિક કરી લેવાનું. ઓકે, થોડું પિંચ કરું. અત્યારે વેલ્યુ આવતી નથી. એકચ્યુઅલી અમરનગર રોડ આખો આવે છે, બટ આમાં પિન કરવાનું ક્યાંક આવે છે અહીંથી. ઓકે, ફોર એક્ઝામ્પલ આ બીજા કોઈ પણ લોકેશન છે. ઓકે, હોટલ ગામઠી છે ફોર એક્ઝામ્પલ, રાઈટ. આનું મારે એક્ઝેક્ટ લોકેશન જોતું હોય તો તમે ખાલી જસ્ટ આના પર ક્લિક કરો ને, આ રેડ પેલું છે એના ઉપર. ઓકે, સો આ જગ્યા ઉપર તમને એના જોવા મળશે. એના રિવ્યુઝ તો ઠીક છે, એક જ મિનિટ. હા, કરેક્શન કરી નાખ્યું છે. એકચ્યુઅલી કોઈ પણ નું પેલું જોતું હોય ને તમારે લોકેશન, તો આ જે લોકેશન હોય એના પર તમે ખાલી પ્રેસ કરી રાખો ને, એટલે જો અહીંયા ઉપરની આ જે બાર રહી ને, જ્યાં તમને લોકેશન ડિસ્પ્લે કરીને આપે, રાઈટ. આ જેતપુર, જુનાગઢ ને ઉદ્યોગનગર, અત્યારે નામ ત્યાં રિટર્ન કરીને આપે છે. બટ જો હું અહીં ખાલી પ્રેસ કરી રાખીશ ને આ રેડ કલરના ઓપ્શન ઉપર, એટલે ત્યાં વેલ્યુ તમને રિટ્રાઈવ કરીને આપે. દેખાય છે 21.74 અને 70.61, રાઈટ. સો આ તમારી લેટિટ્યુડ અને લોંગિટ્યુડની વેલ્યુ છે આપણી, રાઈટ. કે ભાઈ હોટલ ઉત્સવ જે છે એક્ઝેક્ટલી કયા લોકેશન ઉપર આવેલી છે, તો કે ભાઈ આ લોકેશન ઉપર આવેલી છે. ઓકે, સમજાય છે કઈ રીતે તમારે લેટિટ્યુડ અને લોંગિટ્યુડ વેલ્યુ ગેટ કરવાની?
ઓકે, સો અત્યારે આપણે એ જ વેલ્યુ જે છે એ આપણે આપણા પેલા આની અંદર ઇનપુટ કરાવડાવી આપણી એપ્લિકેશનની અંદર. સો આઉટપુટની અંદર જો તમારા સિટી નેમ, રાજકોટ, ગુજરાત, કન્ટ્રી કોડ ની બધું તમને રિપ્રેઝન્ટ થઈને આવી ગયું. રાઈટ, સો તમારે જે ઇન્ફોર્મેશન જોતી હોય તમે ઇઝીલી આની અંદરથી લઈ શકો, યુઝ કરો તો તમે યુઝ કરાવડાવી શકો. ઓકે, ક્લિયર થયું આટલી વસ્તુ કે તમે કઈ રીતે એકચ્યુઅલી આ જીઓ કોડિંગ લોકેશન જે છે એનો યુઝ કરી શકો. રાઈટ, સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે છે ને આખા પ્રોગ્રામની અંદર એ છે આ ગેટ ફ્રોમ લોકેશન, કે જેની અંદર તમારે લેટિટ્યુડ અને લોંગિટ્યુડ વેલ્યુ આપવાની હોય. રાઈટ, હવે આના જેવી જ એક બીજી એક મેથડ છે ગેટ ફ્રોમ લોકેશન નેમ. રાઈટ, કે તમારે પછી એમાં શું ઇનપુટ કરવાનું રહેશે, આમાં કેમ આપણે ઇન્ટીજર વેલ્યુ ઇનપુટ કરતા હતા લેટિટ્યુડ અને લોંગિટ્યુડની, તો એ જ રીતે ગેટ ફ્રોમ લોકેશન નેમ હોય તો એની અંદર તમારે શું વેલ્યુ ઇનપુટ કરવાની રહેશે, તો એની અંદર તમારે નામ ઇનપુટ કરવાનું રહે. રાઈટ, તો ફોર એક્ઝામ્પલ હું રાજકોટ ઇનપુટ કરાવડાવીશ તો રાજકોટના જેટલા પણ લેટિટ્યુડ ને લોંગિટ્યુડ હશે એ મને રિટ્રાઈવ કરીને આપશે લિસ્ટ ઓબ્જેક્ટની અંદર. ઓકે, સો એ આવતીકાલના લેક્ચરની અંદર આપણે શીખી લઈશું. આજ માટે આટલું ઇનફ છે. ઓકે, ક્વેશ્ચન હોય તો કોઈ પણ પૂછી લેજો ગ્રુપની અંદર. ઓકે, સો ટિલ ધેન ગુડ બાય.